આજે મારે થોડુંક હિસ્ટ્રી ઉપર જવું છે કે કારણ કે મેં એક બે સ્ટોરી સાંભળેલી છે કે આ કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ અને આ ચાર જગ્યાએ જ કેમ કુંભ મેળા યોજાય છે, રાઈટ? તો મારે થોડુંક એના વિશે જાણવું છે કે કુંભ મેળાની શરૂઆત એક્ઝેક્ટલી કેવી રીતે થઈ. ડેટની વાઇઝ તો હું નહીં કહી શકું, કારણ કે આપણા શાસ્ત્ર અનુસાર એવું છે કે સામાન્ય આપણે રામ ભગવાનનો જન્મ થઈ 7,000 વર્ષ થયા, 8,000 વર્ષ કે આ બધું બહુ ખોટી વસ્તુ છે. ભગવાન શ્રી રામનો જન્મ થઈ નાસાની જે ડેટિંગ નીકળી, ભારત અને શ્રીલંકા વચ્ચેનો જે બ્રિજ છે જેને એડમ્સ બ્રિજ કહે છે આ લોકો, એડમ્સ ના કહેવાય, આપણા માટે રામ પુલ છે, રામ સેતુ છે. તો એનું જે કાર્બન ડેટિંગ થયું, કાર્બન 14 ડેટિંગ જે થાય, એના ઉપરથી જે નાસાએ એનું ડેટિંગ કાઢ્યું તો 17.5 લાખ વર્ષ થયા. ઓકે, 17.5 17.5 લાખ વર્ષ. ઓહ. પ્રભુ શ્રી રામની કુંડળીનું જો તમે સ્ટડી કરો અને કોમ્પ્યુટરની અંદર એની અંદર જો તમે જાઓ, નક્ષત્રની ગહેરાઈઓ સુધી જવાનું, તમે ફક્ત રાશિ સુધી જો રહી જશો તો તમને 7,000-8,000 વર્ષ સુધીનો જ ટાઈમ બતાવશે. પણ એ વખતે ભગવાનના જે રાશિમાં ચંદ્રમા, સૂર્યમાં અથવા સૂર્ય ભગવાન અથવા તો ગુરુદેવ બૃહસ્પતિ, આ જે બધા ગ્રહોનું વર્ણન કર્યું છે, એ લોકો જે જે નક્ષત્રમાં હતા, રાશિની અંદર પણ હજી ડિટેલમાં જાઓ તો ડેપ્થમાં શું આવે, નક્ષત્ર હોય. દરેક રાશિ જે છે 3 નક્ષત્રની બનેલી હોય, 4 ચરણ હોય એના 50 ચરણ હોય. તો એ બધી જો તમે ડિટેલમાં જાઓ પ્રભુ શ્રી રામની કુંડળી અનુસાર, ઉપરનું નહીં, રિયલમાં જે ડેપ્થ છે, તો એ ડેટ બરોબર એટલી જ નીકળે છે જેટલી નાસાએ કીધી છે, નિયરલી 17.5 લાખ યર. તો 17.5 લાખ વર્ષ પહેલા પ્રભુ શ્રી રામ થઈ ગયા. આ પરંપરા તો એના કરતાંય જૂની છે. કુંભનું વર્ણન તો વાલ્મીકી રામાયણની અંદર પણ છે, પણ એ વખતે આટલા મોટા લેવલે આયોજન કરવાની આવશ્યકતા નથી પડતી, કારણ કે ગામમાં સાધુઓ હતા, લોકોને ગાઈડ મેન્ટર્સ આસાનીથી મળી જતા. ઘર કુટુંબમાં આપણામાં વ્યવસ્થા જ એવી છે ને કે સૌથી પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ. તો તમારા ઘરમાં જ કોઈક વડવાઓ આજુબાજુના જંગલમાં ફરતા જ હોય, દાદા પરદાદાઓ સંન્યાસાશ્રમવાળા, એ લોકો દ્વારા તમને ત્યાં જાઓ, તમને નોલેજ મળી જાય. એટલે પણ એમનું ક્યાંક અટકી ગયું હોય અથવા યુવાનોનું ક્યાંક અટકી ગયું હોય, દેન દે કેન ગો ટુ કુંભ. બાકી આટલા મોટા આયોજન કરવાની આવશ્યકતા ત્યારે એટલા માટે નથી પડતી. તો આ વસ્તુ ડેટની દૃષ્ટિએ જોઈએ તો લાખો વર્ષ પુરાની પરંપરા છે, અને ત્યાંથી આજે આ રીતે ચાલી આવી. અને જે ઘટના ઘટી કે ભાઈ સમુદ્ર મંથન થયું, એમાં ઇન્દ્રનો પુત્ર જયંત એ કુંભ લઈને ભાગ્યો, અને એના હાથમાંથી કુંભનો ઘડો લઈ લેવા માટે રાક્ષસોએ પણ પીછો કર્યો, દેવતાઓએ પણ પ્રભુને કીધું, અને પછી એના હાથમાંથી જ્યારે ઝૂંટવીને લાવવામાં આવ્યો ગરુડ દ્વારા, અને એના 4 બુંદો 4 જગ્યાએ પડી, 4 જ પડી. ઓકે. અને 4 એટલે આપણું નાસિક, પ્રયાગરાજ, હરિદ્વાર અને ઉજ્જૈન. તો આ 4 જગ્યાએ પડી છે ને. અત્યારે કહેવાય ને કે ઘણા બધા લોકોને કુંભ વિશે ખબર છે, મહાકુંભ વિશે ખબર છે, પણ એકચ્યુઅલી એના 4 ટાઈપ છે, રાઈટ? કે કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. તો આ 4 વચ્ચે શું ડિફરન્સ છે અને શું સમાનતા છે? દરેક જે 4 સ્થળો આપણે જાણીએ છીએ, આ 4 સ્થળો પર પોતાની રીતે 12 વર્ષે કુંભ થાય, મુખ્ય કુંભ. ઓકે, પોતાની રીતે પોતાની એટલે ધારે કે ઉજ્જૈન છે તો ઉજ્જૈનમાં દર 12 વર્ષે તો થાય જ. ઓકે, એટલે ઉજ્જૈનમાં જ્યારે હોય ચારનું જ્યારે તમે ગણો તો એમના ક્યાંક 3 વર્ષ કે 4 વર્ષનો ડિફરન્સ આવે. એટલે આપણા જેવા સામાન્ય માણસોને કેવું લાગે કે અત્યારે તો ગયો તો કુંભ, પણ એ અલગ જગ્યાનો ગયો તો, બીજી જગ્યાનો હોય. એ જગ્યાએ પોતાનો પૂર્ણ કુંભ આવતા 12 વર્ષ લાગે, અને મૂળમાં પૂર્ણ કુંભ ફક્ત પ્રયાગરાજમાં જ થાય. પૂર્ણ કુંભ વસ્તુ છે એ પ્રયાગરાજની વસ્તુ છે, અને આવા પૂર્ણ કુંભ જ્યારે 12 વર્ષે 11 પૂરા થઈ જાય પછી જે 12મો પૂર્ણ કુંભ આવે, એટલે 12 × 12 કેટલા થાય? 144 વર્ષ. તો એવી રીતે પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ થાય, અને આ મહાકુંભ થવાની પરંપરા ફક્ત અને ફક્ત પ્રયાગરાજમાં છે. બીજી બધી જગ્યાએ ફક્ત કુંભ થાય અથવા અર્ધકુંભ થાય. અર્ધકુંભ પણ ફક્ત હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય. એટલે દર 12 વર્ષની વચ્ચે જે 6 વર્ષનો ગાળો આવે ત્યારે આ 2 જગ્યાએ થાય અર્ધકુંભ. અને નાસિકમાં અને ઉજ્જૈન મહાકાલની નગરીમાં સિંહસ્થ કુંભ જેને કહીએ, આ સાદા કુંભ છે, એ ફક્ત કુંભ છે. ઓકે, તો આ ફરક છે આની વચ્ચે. ઓકે, રાઈટ. અત્યારે કહેવાય ને કે ઘણા લોકો એવું કહે છે કે આ જે મહાકુંભ છે એ કહેવાય ને કે એક પ્રમોટ કરવા માટે થઈને અને ફેલાવેલી વસ્તુ છે, કે આ તો દર 12 વર્ષે આવે જ છે, પણ એ એક્ઝેક્ટલી અત્યારે ખબર પડી કે 144 વર્ષે જે કહે છે એ સાચું છે. કારણ કે 12નું મહત્વ છે. આપણે એમાં રાશિઓ પણ 12 છે. આપણે ફક્ત હિન્દુઇઝમ પ્રમાણે નહીં કહું હું,
વેસ્ટર્ન પ્રમાણે પણ રાશિ 12 જ છે. 12નું પોતાનું એક મહત્વ છે. 4 ચરણ હોય અને 3 નક્ષત્ર, આ બંને મળીને એક રાશિ બનાવે, તો 3 ચોક 12. તો એ પ્રમાણે પછી રાશિઓ પણ કેટલી? 12. તો 12 12 કેટલા થયા? 144. તો આ બધી કાઉન્ટિંગ જે છે બહુ બારીક લેવલનું કાઉન્ટિંગ છે, તો એના કારણે એ રીતે થાય.